નમસ્કાર. જયેશ રાદડિયાએ ઉપાડી લીધા. કોંગ્રેસના નેતા અને ટેલિકોમ ક્રાંતિના જનક સેમ પિત્રોડાના નિવેદન કારણે દેશભરમાં રાજકીય મહાભારત શરૂ થયું છે. પ્રધાનમંત્રી મોદીથી લઈને અમિત શાહ સહિત ભાજપના તમામ નેતાઓને આને રાજકીય મુદ્દો બનાવી કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જી દીધી છે. પિત્રોડાના નિવેદન પર જયેશ રાદડિયાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે અને કોંગ્રેસ પર ભાજપ પર પલટવાર પણ કર્યો છે. જયેશ રાદડિયાએ પ્રહાર કર્યો કે મનમોહન સિંહે કહ્યું કે દેશની સંપત્તિ પર પહેલો હક લઘુમતીઓનો છે અને કોંગ્રેસ દેશની સંપત્તિ મુસલમાનોને આપવા માંગે છે, પરંતુ ભાજપ દેશની સંપત્તિ કોંગ્રેસને લૂંટવા નહીં દે. સેમ પિત્રોડા મૂળ ગુજરાતી છે, તો ગુજરાતમાં પણ કેમ હવે મુદ્દાઓ રંગ પકડ્યો છે. જયેશ રાદડિયાએ કોંગ્રેસને અડે હાથે લીધા અને કહ્યું કે કોંગ્રેસને ફક્ત લૂંટવાની ટેવ છે. કોંગ્રેસ નેતા અને ટેલિકોમ ક્રાંતિના જનક સામ પિત્રોડા એક નિવેદનની સમગ્ર દેશમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. પિત્રોડાએ અમેરિકામાં બેસી એવું નિવેદન આપ્યું છે કે એના કારણે ભાજપ આકરા પાણીએ બેસી ગયું છે અને કોંગ્રેસ ચૂંટણી ટાણે બરાબર ભરાયેલી જોવા મળી રહી છે. ધન્યવાદ. જય હિન્દ.